હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ બધાઈને. તો આજે હું અડદનું શાક અને મીઠા ભાતની રેસીપી તમારી સાથે શેર કરીશ. તો આ છે આખા અડદ અને એક વાટકી ચોખા અને એક વાટકી ગોળ છે. તો હવે આપણે એક કુકરમાં પાણી લઈ 1.5 ગ્લાસ જેટલું પાણી લેવાનું. એમાં અડધી ચમચી નમક અને આ જે અડદ છે મેં 2-3 પાણીથી ધોયેલા છે તે એમાં નાખી દેવાના, ઓરી દેવાના મતલબ. હવે કુકરનું ઢાંકણ ઢાંકી અને 4થી 5 સીટી થાય ત્યાં સુધી ચડવા દેવાના. હવે બીજા કુકરમાં આપણે 1 ચમચી ઘી નાખવાનું. પછી એમાં તજ અને લવિંગ નાખવાના. પછી એમાં પાણી નાખવાનું. એ પણ પોણા 2 ગ્લાસ જેટલું પાણી નાખવાનું. તો સરસ સોફ્ટ થશે ભાત. હવે એમાં જે આ ગોળ હતો એ નાખવાનો. તમે જેટલું ગળ્યું ખાતા હોય એટલો ગોળ નાખવાનો. તો હવે પાણી ઉકળી ગયું છે, ગોળ પણ મિક્સ થઈ ગયો છે. હવે એમાં ચોખા નાખી દેવાના. પછી એને ચમચાથી હલાવી ઢાંકણ ઢાંકી અને 3થી 4 સીટી થવા દેવાની ધીમા તાએ. હવે જો આપણા અડદ પણ બફાઈ ગયા છે. હવે એને એક કડાઈમાં 2 ચમચી તેલ લઈ એમાં રાઈ જીરું, પછી એમાં જે 2-3 કળી લસણની છે મેં સમારીને જ રાખી હતી, સુધારીને. હવે ગોલ્ડન થાય, ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી. પછી 1 ચમચી હિંગ નાખવાની. પછી આજે આપણે અડદ બાફેલા છે એ એમાં નાખવાના. હવે ચટણી 1 ચમચ, ધાણા જીરું પાવડર, હળદર, નમક સ્વાદ અનુસાર, કેમ કે આપણે બાફવામાં પણ નાખ્યું હતું. હવે આવી રીતે મસાલા બધા મિક્સ કરી પછી એમાં પાણી નાખવાનું. અડધા ગ્લાસ જેટલું પાણી નાખી હવે એમાં આ જે ચણાનો લોટ છે એ પાણીમાં પલાળી રાખ્યો હતો એ નાખવાનો, અડધી ચમચી જેટલો જ, એટલે સરસ ઘાટા થશે. જો ઘાટા થઈ ગયા છે. તો અડદ તૈયાર છે, અડદનું શાક. હવે આપણે રોટલા ઘડી લઈએ. તો એમાં લોટમાં નમક નાખી ને થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધીએ. તો આવી રીતે લોટ બાંધી થોડું થોડું પાણી નાખવાનું ને સરસ ડો તૈયાર કરવાનો. હવે આપણે રોટલાને મસળી લઈએ. સરસ મસળાય તો જ રોટલો સરસ થાય, પોચો ને. રોટલો આપણે ઘડી લઈએ. બંને હાથમાં પાણી લગાડી
પાણી લગાડતું જવાનું અને ઘડતું જવાનું. સરખું કિનારીમાં પાણી લગાવી પછી ઘડવાનું. તો જો રોટલો તૈયાર છે, ઘડાઈ ગયો છે. હવે એને તાવડીમાં નાખી અને શેકવા દેવાનો. હવે એને પલટાવી તો હવે રોટલો પણ તૈયાર છે અને આ થાળી પણ તૈયાર છે, આપણી દેશી કાઠિયાવાડી. તો રોટલો, અડદનું શાક, મીઠા ભાત. તો હવે લાઈક કરજો, સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કરજો એટલે મારા આવનારા વિડીયો પહેલાં તમે જોઈ શકો. બાય. થેન્ક યુ ફોર વોચિંગ.